શું ચેતર વસાવાની ગેરહાજરીમાં તેના ગઢની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આદિવાસીઓને સમર્થન તો આપી રહ્યા છે, પણ સાથે આ મુદ્દાનો હલ લાવી શકશે ખરા? માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ હું મળ્યો તો એમની પણ આખી વાત સમજ્યા છે, પણ ખરેખર આ પ્રશ્ન ઉકેલવા માટે આ અનંત પટેલ જેવા ખોટા સ્ટેટમેન્ટ આપ્યા એ નહીં આપવા જોઈએ. તુષાર ચૌધરી અને અનંત પટેલ મજબૂતાઈથી, જેમ દિલ્હીમાં કેવા વિરોધ પક્ષોએ કેટલી તાકાત બતાવી અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું. ઉપવાસ પણ ચાલુ જ છે. હવે ગઈકાલથી મારી તબિયત થોડી નફરી છે. 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે, વન વિભાગના અધિકારીશ્રીઓને પણ મારે કહેવું છે કે જ્યારે આપને જંગલની જમીન ખેડતા ખેડૂતોને અટકાવવા જ હતા તો 20 વર્ષથી ખેડતા હતા, ત્યારે અત્યાર સુધી કેમ એમને અટકાવવામાં નહીં? આ ખેતી કરી રહ્યા છે, એમના પરિવારના જીવનને ચલાવવા માટે ખેતી કરી રહ્યા છે, તો એમનો હક અને અધિકાર છીનવાઈ ન જાય એના માટે એમને ફરીથી આ ખેતી કરવા દેવામાં આવે. સાગબારાની અંદર જંગલના જમીન ખેડવા મુદ્દે આદિવાસીઓ છેલ્લા 15 દિવસથી આ ધરણા ઉપર બેઠા છે. વિસ્તાર ચેતર વસાવાનો છે. ચેતર વસાવા જેલમાં બંધ છે અને તેની ગેરહાજરીમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાથ દેશમુખનું અત્યારે પાણી મપાઈ રહ્યું છે, કેમ કે તેઓ પણ આદિવાસીઓના સમર્થનની અંદર સરકારની સામે અત્યારે બાયો ચડાવીને બેઠા છે. પણ શું ચેતર વસાવાની ગેરહાજરીમાં તેના ગઢની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આદિવાસીઓને સમર્થન તો આપી રહ્યા છે, પણ સાથે આ મુદ્દાનો હલ લાવી શકશે ખરા? કેમ કે ચેતર વસાવા તો જેલમાં બંધ છે, પણ આદિવાસી નેતાઓનું અત્યારે પાણી મપાઈ રહ્યું છે. સાગબારાની આસપાસના 12 ગામના એ આદિવાસી ખેડૂતો કે જે જંગલની જમીન એ છેલ્લા 2002 થી અત્યાર સુધી ખેડતા આવતા હતા, છેલ્લા 2 વર્ષથી આ તેમનો અધિકાર છે તે વન વિભાગ દ્વારા છીનવી લેવામાં આવ્યો છે, એટલે કે તેમને આ જમીન ખેડવા નથી દેવામાં આવતી. અને બીજી બાજુ તેની નજીકનો જ વિસ્તાર એટલે કે ઉમરપાડાના જે આદિવાસીઓ છે એ આ જ જંગલની જમીનો છે તે ખેડી રહ્યા છે, અને બંને વચ્ચે અત્યારે જે તકરાર ચાલી રહી છે, આ જમીન એ ખેડાઈ રહી હતી ત્યારે અચાનક ત્યાં એક એવી ઘટના બની છે, અને ઘટનાના કારણે જે આ સાગબારાની અંદર જંગલની જમીન જે ખેડવાની ખેડૂતોને રોક લગાવવામાં આવી છે તેનો મુદ્દો અત્યારે હાલ ફરી ચર્ચાઓમાં છે. અને છેલ્લા 15 દિવસથી લીલાબેન વસાવા એ અનજળનો ત્યાગ કરી અને અનશન ઉપર બેઠા છે. ત્યાં છાવણી લગાવી દેવામાં આવી છે. ખુદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા છે તે તેમના સમર્થનની અંદર સરકાર સામે બાયો ચડાવી ચૂક્યા છે. અને બીજી બાજુ ચેતર વસાવાનો મત વિસ્તાર છે. ચેતર વસાવા ક્યાં છે? તો ચેતર વસાવા વન કર્મીઓને મારવો, તેમને ધમકાવવાના આરોપમાં અત્યારે જેલમાં બંધ છે. અને ચેતર વસાવાની ગેરહાજરીમાં ક્યાંક ને ક્યાંક આ નેતાઓ એવું સમજતા હતા કે અમે ચેતર વસાવાના ગઢમાં જઈ સરકાર સામે બાયો ચડાવીને આદિવાસીઓનો હક અને અધિકાર અપાવીએ તો આવનારી ચૂંટણીમાં ચેતર વસાવાનું કદ એ ઘટી શકે. પણ એ જ સરકારના નેતાઓ ક્યાંક ને ક્યાંક સરકાર સામે બાયો ચડાવીને તો બેઠા છે, પણ શું સરકાર તેમનું સાંભળી રહી છે? એવો પણ સવાલ ઉઠી રહ્યો છે. અને આ જ જગ્યાએ જો કદાચ ચેતર વસાવા જેલમાં બંધ ના હોત અને આ જે આંદોલન છે તેને લીડ ચેતર વસાવા કરી રહ્યા હોત તો, કેમ કે વિપક્ષી પાર્ટીના નેતાઓ જ્યારે અવાજ ઉઠાવે ત્યારે સરકારમાં એ વાત પહેલા સંભળાતી હોય તેવી ક્યાંક ને ક્યાંક અત્યારે ચર્ચાઓ થઈ રહી છે. કેમ કે 7 ટર્મના સાંસદ અને ધારાસભ્ય દર્શનાથ દેશમુખ એ આદિવાસીઓના સમર્થનની અંદર અવાજ છે તે તો ઉઠાવી રહ્યા છે, પણ સરકાર કેમ નથી સાંભળતી? કેમ કે વિસ્તારના મતદારો છે, તેમનો મત એ તેમના માટે કિંમતી છે, પણ સરકાર માટે પણ આદિવાસીઓ એટલા જ જરૂરી છે. તો પછી આદિવાસીઓના હક અને અધિકારની વાતચીત એ ટેબલ ઉપર બેસીને કેમ નથી થતી? આવી વાત એ ત્યારે ચર્ચાઈ રહી છે. અને તેની વચ્ચે જ્યારે મનસુખ વસાવા એ રાજ્યના મુખ્યમંત્રીને મળીને આવ્યા, તેમ છતાં આ મામલાનો હલ ના થયો. ત્યારબાદ તેઓએ વિપક્ષી પાર્ટીના જે નેતાઓ આ છાવણીએ પહોંચ્યા હતા તેમને આકરી ભાષામાં પ્રહારો કરી અને કહ્યું કે હમણાં થોડા દિવસની અંદર સીએમ આવી જશે, અચાનક એ વિદેશના પ્રવાસે ગયા છે, આવશે એટલે ફરીથી હું વાતચીત કરીશ. વાતચીત કરવાની વાત કરી છે, પણ સમાધાન થશે કે કેમ, તેનું પાણી મપાશે કે કેમ, તે પણ અત્યારે ચર્ચાનો વિષય છે. શું કહ્યું હતું મનસુખ વસાવાએ, આવો એ પણ જોઈએ. એમાં ચડાયા છે વન અધિકારીઓએ, એમે જે ચડાયા છે એમને વન અધિકારીઓએ. તો આખો પ્રશ્ન ગૂંચ્યો છે. એના માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ હું મળ્યો તો એમની પણ આખી વાત સમજ્યા છે. અને 15મી ઓગસ્ટ પછી આ પ્રશ્ન હાથ ધરવાના હતા, પણ તાત્કાલિક એમને અમેરિકા જવાનું થયું છે. હમણાં સાહેબ અમેરિકા છે. અમેરિકા થયા પછી તાત્કાલિક જ હું મુલાકાત લઈશ અને આ પ્રશ્ન કેમ કરીને ઉકેલવો
એ દિશામાં એમની સાથે ચર્ચા કરીશ. પણ મને લાગે છે ત્યાં સુધી તે વખતે પણ ઉમરપાડા તાલુકાના લોકોને સમજાવવામાં આવે ને સમજે ને સમજાવવું તો પડશે જ. બાકી તો મુખ્યમંત્રીના હાથમાં છે. કદાચ આ ઉમરપાડા તાલુકાના લોકો નહીં માને તો શું પરિસ્થિતિ સર્જાય એ જે તે સમય કહે છે. પણ આ જે અનંત પટેલ આવતા હોય કે બીજા તુષાર ચૌધરી આવતા હોય છે કે બીજા કોઈ પણ જે ધરણા પર બેઠેલા લોકોની જે મુલાકાત લે છે એ ખરેખર એમને એ પોઝિટિવ રીતના વાત કરવી જોઈએ, પોઝિટિવ રીતના સ્ટેટમેન્ટ આપવા જોઈએ. હવે અનંત પટેલ ત્યાં આવીને એમ કે મનસુખભાઈ સરકારમાં ઉપજતું નથી, મનસુખભાઈનું સરકારમાં ચાલતું નથી, રાજીનામું આપી દેવાનું. ત્યારે મેં એવું કીધું કે જો મારે રાજીનામું આપી દેવાનું થતું હોય ને પ્રશ્ન ઉકેલાતો હોય તો રાજીનામું આપી દેવા તૈયાર છું. તોય પેલો વન સમિતિવાળો પ્રશ્ન થોડો સોલ્વ થવાનો, એ તો એમના પર આધાર છે. પણ ખરેખર આ પ્રશ્ન ઉકેલવા માટે આ અનંત પટેલ જેવા ખોટા સ્ટેટમેન્ટ આપ્યા એ નહીં આપવા જોઈએ. ને હું તો અનંત પટેલને એમ કહું છું, અનંત પટેલને એમ કે વિરોધ પક્ષ એટલો મજબૂત હોવો જોઈએ. તમે 3 બિન 300 વિરોધ પક્ષમાં કોઈ ઠેકાણા નથી ગુજરાતમાં. ને તેમાં અનંત પટેલ નેપાળવાળી વાત કરે. નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે. આ જે નેપાળવાળી કરવા ગયા એમને શું દશા થઈ એને પૂછજો તમે. એટલે નેપાળવાળી ના ચાલે. અને એક જવાબદાર ધારાસભ્ય તરીકે એ બેફામ વાણી વિલાસ કરે એ યોગ્ય નથી. હું તો અનંત પટેલને, તુષાર ચૌધરીને એમ કહું છું કે વિરોધ પક્ષ મજબૂત હોય તો ધરણામાં બેસી જાઓ તમે સાગબારાના લોકોની સાથે. તુષાર ચૌધરી અને અનંત પટેલ મજબૂતાઈથી, જેમ દિલ્હીમાં કેવા વિરોધ પક્ષોએ કેટલી તાકાત બતાવી અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું, તો તમારામાં તાકાત હોય, તમારામાં ત્રેવડ હોય, આદિવાસીની ન્યાય હોવા માટે ખાલી આવીને સ્ટેટમેન્ટ આપીને શોબાજી કરીને કલાક બેસીને જતા એનાથી નહીં ચાલે. તમે પણ સાગબારાના લોકોની સાથે અનંત પટેલ તમે પણ બેસો. આમરણ અપાસ પર અનંત પટેલ બેસે, તુષાર ચૌધરી આમરણ અપાસ બેસે તો આખી પરિસ્થિતિઓનો ખ્યાલ આવે. અને હું સરકારમાં કહીશ કે અનંત પટેલ ને તુષાર ચૌધરી અહીંયા ધરણા પર બેઠા છે, 3-4 દિવસ થઈ ગયા, અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે તુષાર અને અનંત પટેલ. એટલે સરકારની વિનંતી કરીશ હું, એટલે તુષારને અને અનંત પટેલને મારી અપીલ છે કે તમે સાગબારાના ખેડૂતોના સાથે ધરણામાં બેસો. મનસુખ વસાવાએ વિપક્ષી જે પાર્ટીના નેતાઓ હતા તેમને કહ્યું કે તમારે જંતર મંતરવારી કરવી હોય તો જંતર મંતરવારી કરો, ઉપવાસ ઉપર બેસવું હોય તો ઉપવાસ ઉપર બેસો, અને તમારે આ આંદોલનને એક રાજકીય ચહેરો આપવો એટલે કે રાજકીય બનાવવું હોય તો રાજકીય બનાવો, પણ હું આદિવાસીઓના સમર્થનમાં સરકાર સાથે શાંતિપૂર્ણ રીતના એ વાતચીત કરીશ, તમારી પણ ભલામણ કરીશ. આવી વાત એ સાંસદ મનસુખ વસાવાએ તો કરી, પણ સાથે સાથે દર્શના દેશમુખ કે જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના અને 15 દિવસથી આ અન્ન જળનો ત્યાગ કરીને બેઠેલા એ લીલાબેન વસાવા, તેઓ સરકાર સમક્ષ શું માંગ કરી રહ્યા છે. અને દર્શના દેશમુખે પણ એવી જ વાત કરી કે ભાઈ આદિવાસીઓ છે તેમનો હક અને અધિકાર મળવો જોઈએ, સરકાર ઝડપથી તેમની માંગણી સ્વીકારે તેવી હું વિનંતી કરું છું. આવી વાત એ 15મા દિવસે પણ ધારાસભ્યને પોતાની સરકાર પાસે કરવી પડે છે. અને આવી વાત કરતા તેઓએ છાવણીમાંથી શું કહ્યું હતું આવો તે પણ જોઈએ. જે મારી ધરણા ચાલુ છે અને ઉપવાસ પણ ચાલુ છે. હવે ગઈકાલથી મારી તબિયત થોડી તકલીફ છે અને ગઈકાલથી મારો પ્રેશર બી થોડું વધે છે અને ઉતરે છે એવી રીતે છે, પણ આજે બી એવી જ રીતે છે. પણ તેમ છતાં મારા ઉપવાસો અને ધરણા ચાલુ છે. 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે અને આ ખેડૂતો માટે એમણે જે અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યારે એમની તબિયતની ચિંતા કરીને, એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકાર આ વહેલી તકે નિર્ણય કરે એ ખેડૂતોના હિત માટે પણ ખૂબ જ જરૂરી છે. અને લીલાબેનના સ્વાસ્થ્યને લઈને પણ આ નિર્ણય વહેલી તકે કરવામાં આવે એના માટે હું સરકારશ્રીને ફરીને વિનંતી કરું છું. આ પ્રશ્ન જે છે કે જંગલની જમીન ખેડવાનો જે વાત છે એ આજથી નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી આ ખેડૂતો ખેડતા આવ્યા છે. અને એમાંય ક્યારેય કોઈ એવી મુશ્કેલી નથી આવી કે વન વિભાગના અધિકારીઓએ એમને આ ખેતી કરતા રોક્યા હોય, પરંતુ જે છેલ્લા 2 વર્ષથી એમને જે પ્રકારે એમને રોકવામાં આવ્યા છે અને જે પ્રકારે એમના ઉપર જે દબાણ કરવામાં આવી રહ્યું છે એ ખરેખર યોગ્ય નથી. એટલે વન વિભાગના અધિકારીશ્રીઓને પણ મારે કહેવું છે કે જ્યારે આપને જંગલની જમીન ખેડતા ખેડૂતોને અટકાવવા જ હતા તો 20 વર્ષથી ખેડતા હતા, ત્યારે અત્યાર સુધી કેમ એમને અટકાવવામાં નહીં આવ્યા? તો આ જે પ્રશ્ન છે એ રીતના એક જ સમાજના લોકોની પ્રત્યે વૈમનસ્ય ઊભું કરવાની જે આ કામ થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે.
સમાજના ખેડૂતો આજે જીવન નિર્વાહ માટે જે રીતના આ ખેતી કરી રહ્યા છે, એમના પરિવારના જીવનને ચલાવવા માટે ખેતી કરી રહ્યા છે, તો એમનો હક અને અધિકાર છીનવાઈ ન જાય એના માટે એમને ફરીથી આ ખેતી કરવા દેવામાં આવે અને એનો નિર્ણય વહેલી તકે કરવામાં આવે, જેથી કરીને એમના પરિવારના જીવનને બચાવી શકે અને એમના ઘર પરિવારને પણ ફરીથી હસતું ખેલતું રાખી શકે. એ માટે આ સરકારશ્રી વન અધિકારીઓને વહેલામાં વહેલી તકે કહેવામાં આવે કે આ લોકોને ખેતી કરવા દેવામાં આવે એવી વિનંતી પણ કરું છું. કરવા માટેનો હક આપવામાં આવે. સનદ લેવા માટેના જ્યારે પણ કાગળની પૂર્તતા કરવાની આવશે ત્યારે જે તે ખેડૂતો પોતે પોતાના જે પણ ડોક્યુમેન્ટ છે એ પૂર્તતા કરી દેશે અને એમના દરેકના દાવાઓ પણ પેન્ડિંગ છે. તો એ બધી વિગતોને લઈને જે બી સનદો માટેના દાવાઓ પેન્ડિંગ છે એ પણ વહેલામાં વહેલી તકે પૂર્તતા કરીને એમને પણ પૂર્ણ કરવામાં આવે અને ખેડૂતોને જમીનની સનદો આપી દેવામાં આવે, જેથી કરીને એમને પણ સરકારશ્રીના જે લાભ મળવાના હોય એ લોકો લાભ મેળવવાને પાત્ર છે તો એ લોકો એ લાભ પણ મેળવી શકે. અરે સામાન્ય જનજીવન ગુજારતા મારા આ આદિવાસી ભાઈઓ બહેનોની જે પરિસ્થિતિ છે, અત્યારની આ પરિસ્થિતિ દયનીય પરિસ્થિતિમાં વહેલી તકે નિરાકરણ આવે એ જ જરૂરી છે. તમે મનસુખ વસાવાને સાંભળ્યા, તમે ધારાસભ્ય દર્શના દેશમુખને સાંભળ્યા, તમે ત્યાં અનશન ઉપર બેઠેલા લીલાબેન વસાવાને પણ સાંભળ્યા અને તેમાંથી બે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા, આ બંને પાણીદાર નેતાઓ ત્યારે સરકાર સામે બાયો ચડાવીને બેઠા છે. ગઢ છે ચેતર વસાવાનો, તેમ છતાંય સરકાર તેમની વાત કેમ નથી સાંભળતી? કેમ કે એ વિસ્તારની અંદર જે આદિવાસીઓ છે, આદિવાસીઓ ક્યાંક ને ક્યાંક શું ચેતર વસાવાના મત વિસ્તારના છે એટલા માટે નથી સાંભળતી, કે પછી જે આંદોલન છે તે સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો અને સાંસદો કરી રહ્યા છે એટલે તેમની વાત નથી સંભળાતી? તમને શું લાગે છે, જો કદાચ આ જગ્યાએ ચેતર વસાવા હોત, ચેતર વસાવા આંદોલનને લીડ કરી રહ્યા હોત તો આમનું નિરાકરણ ઝડપી આવી જાત, કે પછી આ પાણીદાર નેતાઓ સરકાર સાથે માંગ તો કરી રહ્યા છે પણ તેમનું પાણી એ કેટલા દિવસની અંદર મપાશે તે પણ જોવાનું રહેશે? તમને શું લાગે છે, ચેતર વસાવાના ગઢમાં મનસુખ વસાવા અને દર્શના દેશમુખ આધિકારિક રીતે એ આ જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં આદિવાસીઓનો હક અને અધિકાર અપાવી શકશે? જાણતા હોય તો કોમેન્ટ કરજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.